આ પૃથ્વી પર સનાતની હિન્દુઓમાં કલકત્તાની કાળીના બહુ ભક્ત તે કલકત્તાની કાળીના ભક્તો બધા તત્સુખ સુખિત્વમ કાલીને દેવીને કાળા થવા માંગે બધા તત્સુખ સુખિત્વમ તે કલકત્તાની કાળી તો સુરતમાં કાળો પુરુષ તેને ગજબ ઢાળે છે. કાળા લોકોને તો કંઈ મળે જ નહીં. ને શંકર જે સમુદ્ર મંથનનું ઝેર પીવું પડેલું તો મેં કીધું સીધીથી જોઉં કે ભગવાન શંકર ભગવાન રામને તત્સુખ સુખિત્વમ કાળા નહીં બન્યા એટલે કદાચ પીવું પડેલું. એટલે જો ભગવાન શંકર રામજીને તત્સુખ સુખિત્વમ કાળા બની જતે તો એમણે સમુદ્ર મંથનનું ઝેર નહીં પીવું પડતે. સીધીથી જોઉં કે અગર ભગવાન શંકર ભગવાન રામને તત્સુખ સુખિત્વમ કાળા બની જતે તો તેમણે સમુદ્ર મંથનનું ઝેર નહીં પીવું પડતે. સીધીથી જોઉં ને એટલે હા ને એ પૃથ્વી પર સફેદ પીળી ચામડીવાળા પુરુષો હોય તે દુઃખી થવાનું. સફેદ પીળી ચામડી પુરુષો માટે દુઃખી થવા માટે જ છે. તે બૈરાઓને ચાલતી હોય, પુરુષો માટે નહીં ચાલે. રામજીને તો રામજી તો પુરુષોએ તો રામજીને તત્સુખ સુખિત્વમ કાળા જ રહેવું પડે. અમારા ગુજરાતીમાં કહેવત છે ઝેર તો પીધા જાણી જાણી. તો સફેદ પીળી ચામડી ઝેર જેવી છે. સફેદ પીળા પુરુષે દુઃખ જ પડે. સફેદ પીળા પુરુષ પર દુઃખ જ પડે. ને તે પુરુષો બધા રામજીની પ્રજા છે બધા. અને સ્ત્રીઓ અને ભૂતો છે બે. સ્ત્રીઓ અને ભૂતો શંકરની પ્રજા. તે સ્ત્રીઓને સફેદ પીળી ચામડી ચાલતી હોય માતા રામજીની પ્રજા. તે માતા રામજીને તત્સુખ સુખિત્વમ કાળા જ રહેવું પડે. ને તે શંકર કાળા નહીં બન્યા ને કદાચ એટલે જ ત્યાં સમુદ્ર મંથનનું ઝેર પીવું પડ્યું હોય. સીધીથી જોઉં અગર કાળા બનતે રામજીને તત્સુખ સુખિત્વમ તો એમને સમુદ્ર મંથનનું ઝેર નહીં પીવું પડતે. જેવી દુનિયાના લોકોને હિન્દુઓને ખબર પડવા માંડે કે શંકર ખાલી ભૂતો અને સ્ત્રીઓના જ ભગવાન છે, જેવી સનાતની હિન્દુને ખબર પડવા માંડે કે શંકર ખાલી સ્ત્રીઓ અને ભૂતોના જ ભગવાન છે કે બધા ત્યારે બધા હિન્દુ પુરુષો રામજીના ભક્ત થવા માંડે. અને ત્યાં રામજીના તત્સુખ સુખિત્વમ કાળા રહેવાનું પડે. રામજી કાળા પુરુષો જ ગમે. પુરુષો કાળા હોય કુંડમાં કાળા જાય. પુરુષો સફેદ પીળા કોળિયા હોતા જ નથી. સફેદ પીળી ચામડી કોળ છે. તેની શરૂઆત ભગવાન શંકરે કરેલી. કોળની સફેદ પીળી ચામડી કોળની શરૂઆત ભગવાન શંકરે કરેલી. હા તે તો રામ તો શંકરને કે તું કાળો થઈ જા. ભગવાન રામ શંકર ભગવાનને કે તું કાળો થઈ જા. પણ શંકર થાય નહીં. અને જો કાળા થઈ જતે તો કદાચ સમુદ્ર મંથનનું ઝેર નહીં પીવું પડતે. એ સીધીથી જોઉં ને કલકત્તાની કાળીના તો બહુ ભક્ત સનાતની હિન્દુઓમાં. સનાતની હિન્દુઓમાં કલકત્તાની કાળીના બહુ ભક્ત. તો તે જે કલકત્તાની કાળીના જે સ્ત્રી પુરુષો જે ભક્તો છે તે કાળી દેવીને તત્સુખ સુખિત્વમ કાળા થવા માંગે. એટલે જ્યાદાતર લોકોએ કાળા થવાનું પસંદ પૃથ્વી પર કરી રહ્યા છે બધા લોકો. એટલે આવા મામલામાં તો કાન વૈકુંઠના ગણપતિને પૃથ્વી બ્રહ્માંડની રાજ્ય ધુરા સોંપી દેવી પડે બીજા બ્રહ્માંડોની જેમ. એટલે સર્વવ્યાપી રામ તમે પૃથ્વી બ્રહ્માંડની રાજ્ય ધુરા તમારા પૂરા કાન વૈકુંઠના ગણપતિને બીજા બ્રહ્માંડોની જેમ સોંપી દેવું. તે આવીને બધાને કાળા કરી લાગે. કે કેટલાક ચંદ ભક્તો છે બૈરાજ ખાલી રહે શંકરના. માત્ર તો કાળા જ રહેવું પડે, સવાલ જ નહીં મળે. ચંદ ભક્તો હોય બૈરાઓ એ શંકરના ભક્ત તે બધા ગોરા રહી બૈરાજ ખાલી. માત્ર તો રામના જ બધા એ તો કાળા જ રહી. હા એટલે આ તો પૃથ્વી બ્રહ્માંડની રાજ્ય ધુરા કાન વૈકુંઠના ગણપતિને સોંપી દેવી પડે સર્વવ્યાપી રામ તમારે. એ તમે હવે કાન વૈકુંઠના ગણપતિ બધાને તમે કાળા કરી નાખો પૃથ્વી બ્રહ્માંડની અંદર. જો સ્થિતિથી જોઉં કે અગર રામજીને તત્સુખ સુખિત્વમ ભગવાન શંકર કાળા થઈ ગયેલા હોતે તો આપણે સમુદ્ર મંથનનું ઝેર નહીં પીવું પડતે. સફેદ પીળી ચામડી પુરુષો માટે ઝેર જેવી છે. ગુજરાતીમાં કહેવાય ઝેર તો બીજા જાણી જાણી. સફેદ પીળી ચામડી વાળો પુરુષ દુઃખી થયા વગર રહે જ નહીં. મારો પર્સનલ વિચાર છે. જો સ્થિતિથી જોઉં કે અગર ભગવાન રામને તત્સુખ સુખિત્વમ શંકર કાળા થઈ ગયેલા હોતે તો શંકર સમુદ્ર મંથનનું ઝેર પીવું પડતે કે નહીં પીવું પડતે. સ્થિતિથી જોઉં